Hello students, good morning. Let's start with the new question. Procedure for incorporation of company. ગઈકાલે લાસ્ટ સેશનની અંદર તમને આનો ઓવરવ્યૂ મેં આપેલો હતો. હવે આજ આપણે ડાયરેક્ટ સ્ટેજ સ્ટાર્ટ કરીએ છીએ. પ્રોસિજર એટલે પ્રક્રિયા ફોર ઇનકોર્પોરેશન. ઇનકોર્પોરેશન એટલે સ્થાપના, કંપનીની સ્થાપનાની પ્રક્રિયા. અહીંયા તમને વેધર યુ વિશ ટુ સ્ટાર્ટ વિથ ધ પ્રાઇવેટ કંપની ઓર પબ્લિક કંપની, યુ હેવ ટુ ફોલો ધ સેમ પ્રોસિજર. ખાનગી કંપનીની શરૂઆત કરવી છે કે જાહેર કંપનીની શરૂઆત કરવી હોય, તમારે સ્થાપનાની પ્રક્રિયા આ જ રહેશે. ખાલી એમાં ચેન્જીસ શું આવશે કે ઇફ યુ વિશ ટુ સ્ટાર્ટ વિથ ધ પ્રાઇવેટ કંપની તો તમારે પહેલાં 2 પગથિયા ફોલો કરવાના રહેશે. ફર્સ્ટ 2 સ્ટેજ યુ નીડ ટુ ફોલો ઇફ યુ વિશ ટુ ઇન્કોર્પોરેટ અ પ્રાઇવેટ કંપની, દેટ ઇઝ ધ પ્રી ઇન્કોર્પોરેશન એન્ડ ઇન્કોર્પોરેશન્સ. ક્લિયર? સો પ્રી ઇન્કોર્પોરેશન એટલે સ્થાપના પહેલાંનું પગથિયું અને ઇન્કોર્પોરેશન એટલે સ્થાપના. ઇફ યુ વિશ ટુ સ્ટાર્ટ વિથ ધ પબ્લિક કંપની, જો જાહેર કંપનીની શરૂઆત કરવી છે તો ઇન ધેટ પર્ટિક્યુલર કેસ યુ રિક્વાયર ટુ ફોલો થર્ડ સ્ટેજ પ્રોસેસ. ત્રીજું પગથિયું ફોલો કરવું પડશે, દેટ ઇઝ ધ પ્રોસિજર ફોર કમેન્સમેન્ટ ઓફ ધ બિઝનેસ. એટલે કે કમેન્સમેન્ટ સ્ટેજ લેવું પડશે. કમેન્સ કરવું એટલે શરૂ કરવું. ક્લિયર? એટલે 3 સ્ટેજ પ્રોસેસ લખવાનું રહેશે. એક્ઝામની અંદર જો પ્રાઇવેટ કંપનીઓ સ્પેસિફિકલી તમને મેન્શન કર્યું છે તો જ 2 સ્ટેપ્સ લખવાના રહેશે, નહીંતર બધા જ કેસમાં 3 સ્ટેજ પ્રોસેસ લખવાની રહેશે. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ સ્ટેજ, પ્રી ઇન્કોર્પોરેશન. સ્થાપના પહેલાંનું પગથિયું. ધીસ સ્ટેજ ઇઝ ક્વાઇટ કોમન ફોર each and every form of the business organization. Whatever the types of the business you wish to start, whatever the size of the business is there. જો મારે પ્રી ઇન્કોર્પોરેશન સ્થાપના પહેલાંનું પગથિયું, આ જે પગથિયું છે ધંધાનું, એ આ જે સ્ટેજ છે, આ જે પગથિયું, આ સ્ટેજ છે એ કોમન છે. તમારે કોઈ પણ પ્રકારનો ધંધો શરૂ કરવો છે, ઇરેસ્પેક્ટિવ ઓફ ધ સાઇઝ એન્ડ ધી કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. તમારા ધંધાનું કદ કોઈ પણ છે, મોટા પાયે શરૂ કરવો છે, મધ્યમ કદનો કરવો છે કે નાના પાયે શરૂ કરવો છે, વેધર યુ વિશ ટુ સ્ટાર્ટ વિથ ધ લાર્જ સ્કેલ, સ્મોલ સ્કેલ ઓર મીડિયમ સ્કેલ. તમારું મૂડીનું રોકાણ કોઈ પણ હોય, તમારે એકાંગી પેઢીની શરૂઆત કરવી છે, ભાગીદારી પેઢીની શરૂઆત કરવી છે, કોઈ પણ પ્રકારના ધંધો શરૂ કરવો છે, ધીસ સ્ટેજ ઇઝ કમ્પલસરી. આ પગથિયું તમારે સર કરવું જ પડે છે, આ સ્ટેજ ફોલો કરવું જ પડે છે. એની અંદર 4 વસ્તુ છે: થોટ ઓફ બિઝનેસ, ઇન્વેસ્ટિગેશન, એસેમ્બલી એન્ડ ફિનાન્સ. એમાં ફર્સ્ટ છે થોટ ઓફ બિઝનેસ. થોટ એટલે વિચાર, ધંધાને લગતો વિચાર. ઇટ મીન્સ ઇન ધીસ પર્ટિક્યુલર સ્ટેજ યુ જનરેટ ધી આઈડિયા. ઇટ ઇઝ બેઝિકલી અ બ્રેઇન સ્ટ્રોમિંગ સ્ટેજ. આ પગથિયાની અંદર તમે અલગ અલગ ધંધાને લગતા વિચારો મનમાં ઊભા કરો છો, વિકલ્પો ઊભા કરો છો, તો આને બ્રેઇન સ્ટ્રોમિંગ સ્ટેજ કહેવામાં આવે છે. યુ જનરેટ ધ સો મેની આઈડિયાઝ રિલેટેડ ટુ ધ ઇનકોર્પોરેશન ઓફ બિઝનેસ. તમે ઘણા બધા વિકલ્પો ઊભા કરો છો, ઘણા બધા વિકલ્પો વિચારો છો ધંધાની સ્થાપના માટે. કે વેધર આઈ કેન સ્ટાર્ટ વિથ ધ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી, વેધર આઈ કેન સ્ટાર્ટ વિથ ધ large scale industry, or should I start with the partnership or a company. કઈ પ્રકારનો ધંધો શરૂ કરવો, નાના પાયે કરવો, મોટા પાયે કરવો, ખાનગી કંપનીની શરૂઆત કરવી, ભાગીદારી પેઢીની શરૂઆત કરવી કે પછી જાહેર કંપનીની શરૂઆત કરવી, કયા પ્રકારનો ધંધો શરૂ કરવો છે, ઉત્પાદનને લગતો કે ટ્રેડિંગને લગતો, વેધર યુ વિશ ટુ indulge yourself into the production activity or just you wanted to undertake a distribution related activity. કયા સેક્ટરમાં તમારે એન્ટર થવું. ક્લિયર? કે તમારે ભાઈ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરવી છે, તમારે ફાર્મા ઇન્ડસ્ટ્રી શરૂ કરવી છે, દવાઓ બનાવવી છે, તમારે ક્યાંક રસાયણો બનાવવા છે, તમારે શું કરવું છે, that you need to decide. So you are in this particular stage, you just generate the idea રિલેટેડ ટુ ધ બિઝનેસ. અહીંયા ધંધાને લગતા અલગ અલગ વિકલ્પો ઊભા કરવામાં આવે છે. તમારા મગજમાં અલગ અલગ વિકલ્પો તમે
જોવો છો. સેકન્ડ સ્ટેજ ઇઝ રિલેટેડ વિથ ધ ઇન્વેસ્ટિગેશન. ઇન્વેસ્ટિગેટ કરવું મીન્સ જાણ તપાસ કરવી. સો આ જ પગથિયાની અંદર શું થશે? વોટ એવર ધી આઈડિયા દેટ યુ હેવ જનરેટેડ, યુ વિલ ઇન્વેસ્ટિગેટ ધી આઈડિયા. દેટ મીન્સ ઇન ધીસ પર્ટિક્યુલર સ્ટેજ યુ વિલ ચેક ધ ફિઝિબિલિટી એન્ડ ધ વાયબિલિટી ઓફ આઈડિયા. હવે આ પગથિયાની અંદર શું છે? ઇન્વેસ્ટિગેશન. ઇન્વેસ્ટિગેશન એટલે જાણ તપાસ. એટલે કે એનો મતલબ શું છે? તે કે આ પગથિયાની અંદર તમે જે કોઈ વિકલ્પો ઊભા કરેલા છે એ વિકલ્પોની ફિઝિબિલિટી એન્ડ વાયબિલિટી, એનો મતલબ છે યોગ્યતા. ક્લિયર? એ જે તમે વિકલ્પો ઊભા કરેલા છે એની યોગ્યતા તપાસવામાં આવે છે કે ભાઈ વેધર ધીસ પર્ટિક્યુલર ઓપ્શન ઇઝ ફિઝિબલ ઓર નોટ. તમે જે વિકલ્પો ઊભા કર્યા છે એ વિકલ્પો યોગ્ય છે કે નહીં એની તમે તપાસ કરો છો. સો ઇન ધીસ પર્ટિક્યુલર સ્ટેજ ઓફ ઇન્વેસ્ટિગેશન્સ યુ ચેક ધ ફિઝિબિલિટી એન્ડ ધ વાયબિલિટી ઓફ આઈડિયા. You undertake the research and development. You hire the experts who prepare the research report on the same. તમે લોકો એક્સપર્ટ્સ, નિષ્ણાંતોને હાયર કરો છો. આના ઉપર રિસર્ચ રિપોર્ટ, જે કોઈ તમે વિકલ્પો ઊભા કર્યા છે એમાંથી બેસ્ટ વિકલ્પ કયો છે એની તમે સિલેક્ટ કરો છો. એના માટેનું ઇન્વેસ્ટિગેટ, જાણ તપાસ કરો છો. એના માટે એક રિસર્ચ કરો છો. એના ઉપર એક રિપોર્ટ બનાવો છો. યુ કલેક્ટ ધ સ્ટેટિસ્ટિકલ ડેટા ઓફ ધ સેમ. તમે એના ઉપર આંકડાકીય દાટાઓ ભેગા કરો છો. ક્લિયર? સો ઇન્વેસ્ટિગેશન ઇન ધીસ પર્ટિક્યુલર સ્ટેજ યુ વિલ ફાઇનલી સિલેક્ટ ધ બેસ્ટ ઓલ્ટરનેટિવ. ક્લિયર? સો આ સ્ટેજની અંદર, બીજા સ્ટેજની અંદર તમને જે ઓપ્શન ધી બેસ્ટ લાગે છે, એકદમ યોગ્ય વિકલ્પ લાગે છે, એની તમે સિલેક્શન્સ કરો છો. નેક્સ્ટ છે એસેમ્બલી. એસેમ્બલ કરવું એટલે ભેગું કરવું. આપણે કહે છે ને આજે એસેમ્બલી છે એટલે લોકોને ભેગા કર્યા છે. એસેમ્બલ કરવું એટલે ભેગું કરવું. સો ઇન ધીસ પર્ટિક્યુલર સ્ટેજ યુ વિલ નોટ અક્વાયર એવરીથિંગ ફિઝિકલી, બટ યુ જસ્ટ enter into the contract with the different vendors. એસેમ્બલી ભેગું કરવાનું છે. ફિઝિકલી કોઈ વસ્તુ ભેગી કરતા નથી. જમીન લઈ નથી લેતા, મશીનો લઈ નથી લેતા, લેબર્સને હાયર કરી નથી લેતા, રો મટીરિયલ મગાવી દેતા નથી. કારણ કે આપણને ખબર નથી કે વેધર વી વિલ ગેટ અ પરમિશન ટુ સ્ટાર્ટ અ કંપની ઓર નોટ. કંપની શરૂ કરવાની પરવાનગીની રજિસ્ટ્રાર પાસેથી મળશે કે નહીં એ ખબર નથી. એટલે આપણે કશી વસ્તુ ખરીદી નથી લેતા, કશી વસ્તુ ફિઝિકલી ભેગી કરતા નથી, પણ કરાર કરીને વેન્ડર્સ સાથે રાખીએ છીએ. ક્લિયર? કે ફ્યુચરમાં મશીન્સ છે તો એના કોટેશન્સ મગાવીને રાખીએ છીએ. આપણે વાત ડીલ ફાઇનલ કરીને રાખી છે કે જો ફ્યુચરમાં કંપની સ્ટાર્ટ કરવાની પરમિશન મળશે તો અમે આ પ્રાઇસ ઉપર, આ કન્ડિશન્સ ઉપર તમારી પાસેથી મશીન ઓર્ડર કરશો અને તમે અમને આ જ રીતનું ડીલ ફાઇનલ કરીને મોકલશો. સો યુ ફાઇનલાઇઝ ધ કોન્ટ્રાક્ટ, યુ ફાઇનલાઇઝ ધ થિંગ્સ ઓર અક્વાયર ધ થિંગ્સ ઓન પેપર. તમે ફક્ત પેપર ઉપર વસ્તુઓ ભેગી કરો છો. ફિનાન્સ. That means in this particular stage you will make the arrangement of finance. That means you will decide how you will generate the capital, whether you wish to go for an internal source or external source. આ સ્ટેજની અંદર, આ પગથિયાની અંદર તમે નાણાં વિશેની વ્યવસ્થા કરશો, મૂડીની વ્યવસ્થા વિશે વિચારો છો કે તમારે આંતરિક મૂડી ઊભી કરવી છે કે બાહ્ય સ્ત્રોતથી મૂડી ઊભી કરવી છે. વેધર યુ વિશ ટુ ગો ફોર લોંગ ટર્મ સોર્સ ઓફ ફિનાન્સ ઓર શોર્ટ ટર્મ સોર્સ ઓફ ફિનાન્સ. ટૂંકા ગાળાના નાણાકીય સ્ત્રોતો લેવા છે કે લાંબા ગાળાના નાણાકીય સ્ત્રોતો લેવા છે. હાઉ યુ વિલ મેક ધ અરેન્જમેન્ટ ઓફ રિક્વાયર્ડ કેપિટલ. તમને જે મૂડીની જરૂરત છે એ મૂડી તમે કેવી રીતના વ્યવસ્થા કરશો. હાઉ યુ વિલ ડિઝાઇન યોર કેપિટલ સ્ટ્રક્ચર. તમે તમારી કંપનીનું મૂડી માળખું કેવું બનાવશો. વોટ કાઇન્ડ ઓફ ધ પ્રપોર્શન્સ યુ વિલ કીપ ફોર ઓનરશિપ કેપિટલ એન્ડ બોરોડ કેપિટલ. ઉછીની મૂડી અને માલિકીની મૂડીનો કયું પ્રમાણ, કયો રેશિયો તમે રાખશો, એ બધી જ વસ્તુ તમે શેમાં વિચારો છો? ફોર્થ સ્ટેજ ફિનાન્સ. કે જે ધંધો શરૂ કરવો છે એ ધંધા માટે અંદાજિત જે રૂપિયા જોઈએ છે એ રૂપિયાનું અરેન્જમેન્ટ તમે કેવી રીતના કરશો એનો પ્લાન. ક્લિયર? નેક્સ્ટ સ્ટેજ છે દેટ ઇઝ ધ ઇનકોર્પોરેશન, સ્થાપનાનું પગથિયું. એની અંદર ફર્સ્ટ છે દેટ ઇઝ પ્રિપેર ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. મેમોરેન્ડમ ઓફ એસોસિએશનનો મતલબ છે એ આપણે હવેથી જ્યારે એ શબ્દ આવશે ત્યારે આપણે MOA યુઝ કરશું. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન.
આનું ગુજરાતી થાય છે આવેદનપત્ર. This is the most important and the basic document of the company. આ પત્રક ખૂબ જ મહત્વનું અને બેઝિક એટલે પાયાનું પત્રક કહેવામાં આવે છે. કંપનીનું ખૂબ જ મહત્વનું અને પાયાનું પત્રક કહેવામાં આવે છે. ઇટ બેઝિકલી ડિફાઇન્સ ધ સ્કોપ ઓફ ધ બિઝનેસ એક્ટિવિટી. ધંધાકીય પ્રવૃત્તિની સત્તા દર્શાવતું પત્રક, ધંધાકીય પ્રવૃત્તિની મર્યાદા દર્શાવતું પત્રક એટલે કયું પત્રક? આવેદનપત્રક થશે. ક્લિયર? So memorandum of association basically include all the basic information related to the company to different clues. આવેદનપત્રની અંદર કંપનીની તમામ પ્રકારની પાયાની માહિતીનો સમાવેશ થાય છે અને આ માહિતી કલમ વાઇઝ આપેલી છે. ક્લોઝ એટલે કલમ વાઇઝ આપેલી છે, જેમ આપણે હેતુની કલમ, ઓબ્જેક્ટ ક્લોઝ, મૂડીની કલમ, કેપિટલ ક્લોઝ, જવાબદારીની કલમ, લાયબિલિટી ક્લોઝ એ છે એવી રીતના. ક્લિયર? સો here from this particular document you will come to know what are the business activity that the company is going to undertake during its lifespan. આ પત્રક ઉપરથી તમને ખબર પડશે કે કંપનીના જીવનકાળ દરમિયાન કઈ કઈ ધંધાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. ક્લિયર? Second document that you require to prepare, that is the article of association. બીજું પત્રક જે મહત્વનું બનાવવાનું રહેશે એ છે AOA એટલે કે આર્ટિકલ ઓફ એસોસિએશન, જેને કહેવામાં આવે છે નિયમન પત્ર. The name itself suggests નિયમન પત્ર. It means it includes the rules and regulations related to the company, related to the working of the કંપની. નિયમન પત્ર નામ ઉપરથી જ ખબર પડે છે કે આની અંદર કંપનીને લગતા નિયમો લખવામાં આવે છે, નિયમોની યાદી કરવામાં આવે છે. દેટ મીન્સ ધીસ ડોક્યુમેન્ટ સજેસ્ટ વોટ ઇઝ રાઇટ, વોટ ઇઝ રોંગ, ડૂઝ એન્ડ ડોન્ટ્સ, શું કરવું અને કંપનીમાં શું ન કરવું એને લગતા નિયમોની યાદી એટલે નિયમન પત્ર. Then the list of directors. In this particular case, company required to mention the name of the directors and the details of each directors. આ પત્રકની અંદર કંપનીએ જેટલા સંચાલકો છે, કંપનીની અંદર જેટલા પણ સંચાલકો છે એ સંચાલકોની યાદી લખવાની રહેશે. એમના નામ, સરનામા, એમની ઉંમર, દેટ ઇઝ એજ, એનું ક્વોલિફિકેશન્સ, એનો એક્સપિરિયન્સ અને ક્વોલિફિકેશન ઓફ શેર પરચેસ. ક્વોલિફિકેશન ઓફ શેર એટલે કે લાયકાતના શેર, કેટલા લાયકાતના શેર ખરીદેલા છે એ તમામ ડિટેલ એ લોકોએ લખવાની રહેશે. સો લિસ્ટ ઓફ ડિરેક્ટર્સ, સંચાલકીય યાદી. લિસ્ટ ઓફ ડિરેક્ટર્સને તમે કહી શકો છો સંચાલકીય યાદી. કંપનીની અંદર કેટલા સંચાલકો છે, એ સંચાલકો નામ શું છે, સરનામા શું છે, એની ઉંમર શું છે, એનો વ્યવસાય શું છે અને એને કેટલા લાયકાતના શેર ખરીદેલા છે એની આખી યાદી એટલે એને કહેવાય છે લિસ્ટ ઓફ ડિરેક્ટર. નેક્સ્ટ છે કન્સેન્ટ ઓફ ડિરેક્ટર. કન્સેન્ટનો મતલબ છે મંજૂરી અને ડિરેક્ટર એટલે સંચાલક. સંચાલકીય મંજૂરી પત્ર. So consent of directors ની અંદર here the directors required to mention that they are willingly associated with the company and they are willingly working as a director in the company. અહીંયા consent of director એટલે કે સંચાલકીય મંજૂરી પત્રક. આ સંચાલકીય મંજૂરી પત્રકની અંદર સંચાલકોએ લખવાનું રહેશે કે અમે લોકો અહીં અમારી ઈચ્છાથી સંચાલક તરીકે જોડાયેલા છીએ અને એની ફરજ બજાવવા જોડાયેલા છીએ. ડિરેક્ટોરિયલ અંડરટેકિંગ, સંચાલકીય બાહેંધરી. એને શું કહેવામાં આવે છે કે ઇફ યુ વિશ ટુ બીકમ અ ડિરેક્ટર ઇન એની ઓફ ધ કંપની દેન ઇન ધેટ પર્ટિક્યુલર કેસ યુ રિક્વાયર ટુ પરચેસ ધ ક્વોલિફિકેશન ઓફ શેર. તમારે કોઈ કંપનીમાં સંચાલક તરીકે જોડાવવું છે તો તમારે લાયકાતના શેર ખરીદવા પડશે. સો અહીંયા હરેક સંચાલકે એવી એક બાહેંધરી આપવાની છે કે વી વિલ પરચેસ એન્ડ પે ફોર ક્વોલિફિકેશન ઓફ શેર. અમે અહીં લાયકાતના શેર ખરીદી લેશું અને એના ઉપર ભરણું ભરી દેશું. ક્લિયર? નેક્સ્ટ સ્ટેચ્યુટરી ડિક્લેરેશન. સો અહીંયા શું કહેવામાં આવે છે કે ઓન બિહાફ ઓફ કંપની ડિરેક્ટર્સ અને અહીંયા
એક ડિક્લેરેશન્સ કરવામાં, સ્ટેચ્યુટરી ડિક્લેરેશન્સ એટલે કે ડિક્લેરેશન્સ કરવામાં આવે છે ઓન બિહાફ ઓફ કંપનીના બદલામાં કે ભાઈ આ પત્રકો બધા સાચા છે, ઓલ ધ ડોક્યુમેન્ટ્સ આર કરેક્ટ એન્ડ કમ્પ્લીટ, આ બધા જ પત્રકો સાચા છે અને પૂર્ણ છે. ધીસ ડોક્યુમેન્ટ ઇન્ક્લુડ ધ ફેક્ટ્સ એન્ડ ફિગર, આ પત્રકોની અંદર સાચી માહિતી દર્શાવેલ છે. અને ઇફ the informations are wrong in that particular case, company is liable for the same. જો કોઈ ખોટી માહિતીનો આમાં સમાવેશ થશે અને એને લીધે કોઈ નુકસાન થશે તો કંપનીને નુકસાની ભરવા માટે સભ્યો જવાબદાર રહેશે. સો અહીંયા after verifying all the document, registrar will issue a certificate and that certificate is known as certificate of incorporation. With this certificate company you can start with the private company. અહીંયા આ બધા પત્રકો, આ ડિક્લેરેશન થઈ જાય પછી કોઈ હાઈકોર્ટના વકીલ કાં તો કોઈ ક્વોલિફાઈડ સીએ હશે, એ કહેશે બધા ડોક્યુમેન્ટ સબમિટ કરશે, કંપનીના બદલામાં એક ડિક્લેરેશન જાહેરાત કરશે. ક્લિયર? હવે રજિસ્ટર બધા ડોક્યુમેન્ટ ચેક કરી લેશે અને જો ડેટા કમ્પ્લીટ છે, કરેક્ટ છે, તો આ પગથિયાના અંતે એક સર્ટિફિકેટ એટલે કે પ્રમાણપત્ર આપશે અને એને કહેવાય છે સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન. ધંધો શરૂ કરવાનો, ધંધો સ્થાપવાનું પ્રમાણપત્ર. ઇનકોર્પોરેશન એટલે સ્થાપના, ધંધાની સ્થાપનાનું પ્રમાણપત્ર. આ પ્રમાણપત્રથી કઈ કંપની સ્ટાર્ટ કરી શકાશે? પ્રાઇવેટ કંપની. જો પબ્લિક કંપનીની શરૂઆત કરવી છે તો તમારે હવે નેક્સ્ટ 3rd સ્ટેજ ફોલો કરવો પડશે. ક્લિયર? સો ફર્સ્ટ સ્ટેજ ઇઝ કોમન ફોર ઈચ એન્ડ એવરી ટાઈપ્સ ઓફ કંપની. સેકન્ડ સ્ટેજ છે ઇનકોર્પોરેશન. એ કોને ફોલો કરવાનું છે? તમારે ખાનગી કંપનીની શરૂઆત કરવી હોય તો અને જાહેરની કરવી હોય તો પણ. આ પગથિયાના અંતે કયું સર્ટિફિકેટ મળશે? સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન ઓફ કંપની, કંપનીની સ્થાપનાનું પગથિયું. ક્લિયર? હવે 3rd સ્ટેજ, પબ્લિક કંપનીની શરૂઆત કરવી છે તો 3rd સ્ટેજ પ્રોસેસ તમે ફોલો કરો છો, દેટ ઇઝ ધ કમેન્સમેન્ટ. અહીં આ પગથિયું તમે પૂરું કરશો એટલે ફરી તમને એક પ્રમાણપત્ર મળશે, સર્ટિફિકેટ ઓફ કમેન્સમેન્ટ, ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર. વિથ ધીસ સર્ટિફિકેટ યુ કેન સ્ટાર્ટ વિથ ધ પબ્લિક કંપની, જાહેર કંપનીની શરૂઆત કરી શકાય છે. એમાં ફર્સ્ટ છે રજિસ્ટર્ડ ઓફિસ. એનો મતલબ એવું છે કે સપોઝ ઇફ અ કંપની ફેલ્સ ટુ મેન્શન ધ પરમનન્ટ એડ્રેસ ઓર રજિસ્ટર્ડ ઓફિસ એડ્રેસ in under the memorandum of association, in that particular case first of all company required to fix the permanent address of registered office. જો આના પહેલાંના આગલા પગથિયામાં કે હજી સુધી કંપનીએ એનું મુખ્ય મથક છે જે રજિસ્ટર્ડ ઓફિસ છે એનું કાયમી સરનામું નક્કી નથી કર્યું અને આવેદનપત્રની રજિસ્ટર્ડ ઓફિસ ક્લોઝમાં નથી લખ્યું તો સૌથી પહેલું એને શું કરવું પડશે? રજિસ્ટર્ડ ઓફિસ ક્લોઝ છે એની અંદર કંપનીનું પરમનન્ટ એડ્રેસ લખવું પડશે. નેક્સ્ટ, પ્રોસ્પેક્ટસ ઓર સ્ટેટમેન્ટ ઇન લિeu ઓફ પ્રોસ્પેક્ટસ. અહીં કંપનીએ નક્કી કરવું પડશે કે વેધર ધ કંપની વિલ્સ ટુ જનરેટ ધ મની ફ્રોમ ધ ઇન્ટરનલ સોર્સ ઓર એક્સટર્નલ સોર્સ. પ્રોસ્પેક્ટસ એટલે કે વિજ્ઞાપન પત્ર ઓર સ્ટેટમેન્ટ ઇન લિeu ઓફ પ્રોસ્પેક્ટસ, વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન પત્ર. અહીં પહેલાં તો કંપનીએ નક્કી કરવું પડશે કે કંપનીને બાહ્ય સ્ત્રોતથી મૂડી ઊભી કરવી છે કે આંતરિક સ્ત્રોતથી મૂડી ઊભી કરવી છે. ઇફ ધ કંપની વિશ ટુ જનરેટ ધ મની ફ્રોમ ધ એક્સટર્નલ સોર્સ, શેર અને સિક્યોરિટી બહાર પાડી કંપનીને મૂડી ઊભી કરવી છે તો આવા કેસની અંદર કંપની શું બનાવશે? વિજ્ઞાપન પત્ર. હવે કંપનીને આંતરિક સ્ત્રોતથી મૂડી ઊભી કરવી છે તો શું બનાવશે? વિજ્ઞાપન પત્ર બનાવવાની જરૂર નથી પણ વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન પત્ર બનાવશે. ક્લિયર? નેક્સ્ટ, ડિક્લેરેશન અબાઉટ ધ મિનિમમ સબસ્ક્રિપ્શન. ડિક્લેરેશન એટલે જાહેરાત, મિનિમમ્સ એટલે કે લઘુત્તમ અને સબસ્ક્રિપ્શન એટલે ભરણું, લઘુત્તમ ભરણાની જાહેરાત. હિયર ધ કંપની રિક્વાયર્ડ ટુ ડિક્લેર ધેટ કે company has received the minimum subscription on the issue of shares and security. કંપનીએ અહીં એક જાહેરાત કરવી પડશે કે કંપનીએ શેર બહાર પાડ્યા પછી લઘુત્તમ ભરણું મેળવી લીધું છે.
કંપની હેઝ રિસીવ ધ મિનિમમ સબસ્ક્રિપ્શન, કંપનીએ લઘુત્તમ ભરણું ઊભું કરી લીધું છે. ઇફ ધ કંપની ફેલ્સ ટુ જનરેટ ધ મિનિમમ સબસ્ક્રિપ્શન ઇન ધેટ પર્ટિક્યુલર કેસ, either they can start with the either they have to start with the private company or they need to wind up the company. જો કંપની લઘુત્તમ ભરણું નહીં મેળવે, કંપની લઘુત્તમ ભરણું નહીં ઊભું કરી શકે, તો આવા કેસની અંદર હવે પ્રક્રિયા આગળ જશે નહીં. કંપની પાસે બે ઓપ્શન છે, કાં તો કંપનીનું વિસર્જન કરી નાખે, વાઇન્ડિંગ અપ કરવું એટલે વિસર્જન કરવું, કાં તો કંપનીનું વિસર્જન થશે અને કાં તો કઈ કંપની શરૂ થશે. કયું સર્ટિફિકેટ તમારી પાસે પડ્યું છે આગળના સ્ટેજનું? ઇનકોર્પોરેશન. એટલે તમે કઈ કંપની સ્ટાર્ટ કરી શકશો? પ્રાઇવેટ કંપની સ્ટાર્ટ કરી શકશો. પણ લઘુત્તમ ભરણું જો નહીં આવે, કંપની લઘુત્તમ ભરણું ઊભું નહીં કરી શકે, તો કંપની જાહેર કંપની તરીકે સ્ટાર્ટ થઈ શકશે નહીં. નાઉ ડિક્લેરેશન અબાઉટ ધ લિસ્ટિંગ ઓફ શેર. Listing of the share is not compulsory but it is advisable. શેરની નોંધણી સ્ટોક એક્સચેન્જની અંદર કમ્પલસરી નથી પણ સલાહભરી છે. If your shares are listed in a recognized stock exchange, in that particular case it will increase the goodwill of the company and it will build a rapport of the trust among the shareholders. શું કહે છે ડિક્લેરેશન અબાઉટ ધ લિસ્ટિંગ ઓફ શેર? તમારા કોઈ સ્ટોક એક્સચેન્જની અંદર જો શેરની નોંધણી હશે તો એ કાલ સવારે પાઘડીની કિંમતમાં, કંપનીની ગુડવિલ એટલે કે પાઘડીની કિંમતમાં વધારો કરશે અને શેર ધારકોનો વિશ્વાસ છે એ બમણો કરશે. ક્લિયર? શેરની નોંધણી કમ્પલસરી નથી પણ સલાહભરી છે. દેન ધ ડિરેક્ટોરિયલ અન્ડરટેકિંગ. આગળના સ્ટેજમાં હતું એ જ વસ્તુ સેમ, કે બધા ડિરેક્ટર્સ છે એ લોકોએ અહીંયા એક બાહેંધરી આપવી પડશે કે ભાઈ દે વિલ પરચેઝ એન્ડ પે ફોર ક્વોલિફિકેશન ઓફ શેર. લાયકાતના શેર ખરીદી લેશે ને એના ઉપર ભરણું ભરી દેશે. સ્ટેચ્યુટરી ડિક્લેરેશન સેમ. હાઈકોર્ટના એડવોકેટ ઓર સીએ ઓન બિહાફ ઓફ કંપની એક અનાઉન્સમેન્ટ કરે છે કે કંપનીએ બધા ડોક્યુમેન્ટ પ્રિપેર કરેલા છે, કમ્પ્લીટ છે અને એમાં કરેક્ટ ઇન્ફોર્મેશન્સ આપેલી છે. સો આ વસ્તુ રજિસ્ટ્રાર ચેક કરશે. ઇફ ધ રજિસ્ટ્રાર થિંક્સ સો ફિટ, રજિસ્ટ્રારને જો યોગ્ય લાગશે તો રજિસ્ટ્રાર શું ઇસ્યુ કરશે આ સ્ટેજના અંતે? સર્ટિફિકેટ ઓફ કમેન્સમેન્ટ. એટલે કે રજિસ્ટ્રાર અહીંયા કયું પ્રમાણપત્ર આપશે? ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર. આ પ્રમાણપત્રથી કઈ કંપની સ્ટાર્ટ થશે? પબ્લિક કંપની. ક્લિયર? એટલે ફર્સ્ટ સ્ટેજ ઇઝ કોમન બટ પ્રાઇવેટ કંપની સ્ટાર્ટ કરવી હોય તો એક સર્ટિફિકેટ જોશે, સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન, ખાલી સ્થાપનાનું સર્ટિફિકેટ. જો જાહેર કંપનીની શરૂઆત કરવી છે તો કેટલા સર્ટિફિકેટ જોશે? કેટલા પ્રમાણપત્ર જોશે? 2. ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર અને ધંધાની સ્થાપનાનું પ્રમાણપત્ર. સો સેકન્ડ સ્ટેજના એન્ડમાં કઈ કંપની સ્ટાર્ટ કરી શકશો? પ્રાઇવેટ કંપની. જો પબ્લિક કંપનીની શરૂઆત કરવી છે તો આગળ પ્રોસીડ કરશું. So hereby we are completing the question procedure for incorporation of company. અહીંયા આપણે આ ક્વેશ્ચન્સ પૂરો કર્યો કંપનીની સ્થાપનાની પ્રક્રિયા. નેક્સ્ટ આપણે લોકો સ્ટાર્ટ કરશું નેક્સ્ટ વીકમાં, હવે જ્યારે આપણો ફ્રાઈડે લેક્ચર્સ આવે છે ત્યારે. થેન્ક યુ સો મચ.